સુરતમાં વરસાદ આવ્યો તો બાયું માલ લેવા માંડ્યું. ખબર નથી હવે આ પાણી ભરાય કેટલા દિવસ માણસ આદમીનો ધંધો બંધ રહેશે, પણ બાયું કંઈ ન સમજે જ ને. એટલે કે સુરત લક્ષ્મણનગરમાં ખૂબ નુકસાન થયું છે સુરતમાં, પણ બાયું કાંઈ અત્યારે સમજે નહીં ને. એક ઘરમાંથી 10-20 હજારનો માલ લીધો બાયુએ, અને ભીનો પાસો, એટલે કોઈ ભીનો પાસો થેલીમાં તમે જોવ ને તો નકરો માલ છે ને નીતરતો જ હોય. એટલે કહું છું ને, તોય બાયુએ કેવું કર્યું ખબર, 20 હજારનું, 15 હજારનું. બાયુએ તો ગોદડાના ઢગલા કરી દીધા. તમે વાત માનશો, બાયુએ ગોદડા કેટલા લીધા. હવે ગોદડાને ક્યાં નાખશે? આપણે ગામડામાં કેટલા ગોદડા હોય, તમને ખબર છે ને કે આપણે ગોદડા કેટલા હોય. એ લક્ષ્મણનગરમાંથી તો બાયુએ એટલા બધા ગોદડા લીધા ને. એકનો તો ઘરવાળો મંડ્યો મારવા, એ કે મારે ખાવું, કે હું ગોદડા મોઢીને સૂઈ જાઉં. એ કે એ પાણીના હિસાબે કારખાના એ બંધ છે. એ કે તો 20,000 રૂપિયા ગોદડામાં નાખીએ કે લક્ષ્મણનગરમાં. એ કે એટલે ધ્યાન રાખો બાયું, ઘરમાં જોવો પહેલાં તમે કે આપણે રોટલાને ઘટે. એટલે કોઈ ઘરમાં જોવો, સેલ તો કાઢવાવાળા કાઢ્યા કરે, એને તો પલ્લી ગયો એટલે એ તો બિચારા ક્યાં જાય, એને તો કરવું જ પડે ને. આ મારો વિડીયો કેવો લાગ્યો, સાચું છે ખોટું છે, લાઈક કરજો, શેર કરજો. જય સિયારામ બધાઈને.